નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુરના ડાહિયાપુર વળાંક પાસે વહેલી સવારે એક ટ્રક કેળા ભરેલ ગાડી પલટી મારી, આ બાદ બચાવ, કોઈ જાનહાનિ નહીં। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના ડાહિયાપુર વળાંક પાસે વહેલી સવારે એક ટ્રક કેળા ભરેલ ગાડી પલટી મારી જઈ હતી, જેમાં વધુ જાણવા મળેલ કે આ કેળા ભરેલ ટ્રક કેળા ભરીને આ MP 14HC 3888 નંબરની એક ટ્રક બાકોર ઓડ બાજુથી ભરીને મૈસૂર જવા માટે નીકળેલ હતી, જેમાં આ ટ્રક મહીસાગર જિલ્લાના સંતરામપુરના ડાહિયાપુર વળાંક પાસે 4 જુલાઈ 2024ના રોજ વહેલી સવારે આ એક ટ્રક કેળા ભરેલ ગાડી પલટી મારી જતાં ઘટના સ્થળે કોઈ જાનહાનિ થયેલ ન હતી અને આ બાદ બચાવ થયેલ અને જેમાં ગાડીમાં ભરેલા કેળાના પાકનું થોડું ઘણું અને ગાડીને નુકસાન થયેલ હતું, જેમાં બીજી ગાડી બોલાવી સામાન તે ગાડીમાં ભરી દેવામાં આવેલ હતો, તે બતાવી મુજબ તસવીરમાં નજર પડી છે। પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।